અને ત્રિકોણ ક્ષેત્રફળ અભ્યાસ કરી રહ્યા છે। આપણે 2 સેશન એના એટેન્ડ કર્યા છે। લાસ્ટ સેશનમાં આપણે સ્વાધ્યાય 9.2ના 1 થી 6 પ્રશ્નો એટલે કે સ્વાધ્યાય 9.2 વિશે અભ્યાસ કર્યો હતો। હવે આ સેશનમાં આપણે પ્રમેય સમજી અને તેના અનુસંધાનમાં સ્વાધ્યાય 9.3ના પ્રશ્નો સમજીશું। તો ચાલો શરૂ કરીએ આપણું આ સેશન। આશા રાખું છું કે તમે ધ્યાનપૂર્વક દાખલા જે છે તે જાતે સમજી, જે નોંધ તમને ટીક કરવાની કહું છું કે લખવાની કહું છું તે નોંધ લખી અને તમે દાખલા જાતે ગણતા હશો। તો ચાલો શરૂ કરીએ આજનું સેશન। આપણે 9.2 પ્રમેયથી શરૂઆત કરીએ। એક જ પાયા અથવા તો સમાન પાયા પર આવેલા અને 2 સમાંતર રેખાની જોડની રેખાઓ વચ્ચે આવેલા 2 ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન હોય છે। જ્યાં વિદ્યાર્થી મિત્રો આપણે એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાની એક જોડ વચ્ચે આવેલા ચતુષ્કોણો સમક્ષેત્ર હોય છે, એટલે કે ક્ષેત્રફળ સમાન હોય છે તે ભણ્યા। પણ અહીં આપણે ભણશું કે સમાન પાયા એટલે કે બીસી સમાન પાયો છે અને બીસી અને એપી 2 સમાંતર રેખા છે, એની વચ્ચે આવેલા ત્રિકોણો એટલે તમે અહીં જોઈ શકો છો એબીસી આવેલું છે ને પીબીસી આવેલું છે, એના ક્ષેત્રફળ સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે કે એટલે એરિયા ઓફ એબીસી ને એરિયા ઓફ પીબીસી સરખું છે એવું સાબિત કરવાનું છે। તો ચાલો આપણે એને સાબિત કરીએ। હવે અહીં એક જ પાયા બીસીને સમાંતર રેખા બીસી અને એપીની વચ્ચે આવેલા હોય તેવા 2 ત્રિકોણો એબીસી અને પીબીસી છે, જેના ક્ષેત્રફળ આપણે સરખા સાબિત કરવાના છે। હવે અહીં તમે ધ્યાનથી જોજો તો તે છે સીડી સમાંતર બીએ। હવે જુઓ સીડી આપણે બિંદુ લીધું, આ હતું નહીં, આપણી આકૃતિ આટલી જ હતી, આ આપણી આકૃતિ હતી, બરાબર। હવે આપણે એબીને સમાંતર થાય તેવું સીમાંથી આવી રીતે સીમાંથી એક રેખાખંડ દોર્યો જે આપણને એપી રેખાને ડીમાં છેદે છે, ઓકે। ને બીજું આપણે કેવું શોધ્યું કે જે બીપીને સમાંતર હોય તેવું સીમાંથી જ એક રેખાખંડ દોર્યો કે જે આપણી બીપી રેખાને આરમાં છેદે છે, ઓકે। તો હવે અહીં તમે જુઓ રેખા એપી ઉપર લો એટલે આપણે રેખા સીડી અને રેખા સીઆર એ આપણે લીધું કોના ઉપર? રેખા એપી ઉપર। એક જ પાયા બીસી પર આવેલા અને સમાંતર રેખાઓ બીસી અને એઆર વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ। હવે અહીં તમે જરા ધ્યાનથી જોજો તો અહીં શું છે કે સમાંતર રેખા બીસી અને એઆર છે, ઓકે। એક જ પાયો બીસી છે, એના પર આવેલો એક ચતુષ્કોણ તમે જોઈ શકો છો એબીસીડી આ રહ્યો, અને જે બીજો ચતુષ્કોણ છે એ પીબીસીઆર, ક્લિયર? પીબી આ જે છે તે પીબી સી અને આર આ રીતે થશે, ઓકે। તો હવે આ 2 ચતુષ્કોણો પ્રમેય 9.1 પ્રમાણે સમક્ષેત્ર થાય એટલે બંનેના ક્ષેત્રફળ કેવા થાય? સરખા થાય। આ વિધાન જે છે તે યાદ રાખજો કારણ કે એનો ઉપયોગ આપણે આગળના સ્ટેપમાં કરવાના છીએ। હવે આગળ જોઈએ। હવે અહીં જુઓ એ બી સી ડી, બરાબર? આ ચતુષ્કોણ છે, ફરી આ દોરું છું એટલે તમને ખ્યાલ આવશે। આ ચતુષ્કોણ ધ્યાનમાં લો, ત્યાર પછી એનો વિકર્ણ આપણે એસી લીધો તો 2 ત્રિકોણ બને છે એબીસી અને એસીડી, આ 2 ત્રિકોણ બને તે કેવા થાય? એકરૂપ। કોના પ્રમાણે? તો આપણે જે પ્રકરણ 8માં ભણી ગયા એના પ્રમાણે। ત્યાર પછી હવે અહીં ધ્યાનથી જુઓ પીબી સી અને આર, ક્લિયર? હવે એમાંથી આ એક વિકર્ણ જુઓ પીસી થયો તો 2 ત્રિકોણ બને છે, કયા? પીબીસી અને પીસીઆર એ કેવા થશે? અથવા તો સીઆરપી જે પણ નામ આપો તે પણ થશે એકરૂપ કારણ કે વિકર્ણ વડે બનતા 2 ચતુષ્કોણ છે। અહીંયા સુધી ખબર પડી ગઈ મિત્રો? હવે અહીં જુઓ તો આ ત્રિકોણ લો એબીસી લીધો, કયો પાયો થશે? બીસી। હવે ચતુષ્કોણ લો એબીસીડી, કયો પાયો થશે? બીસી। આ બંનેનો પાયો તો કોમન નીકળો, ક્લિયર? અને 2 સમાંતર રેખાની વચ્ચે આવેલા છે તો આ એબીસીનું ક્ષેત્રફળ એ ચતુષ્કોણ કરતાં અડધું થાય, ઠીક છે? ત્યાર પછી હું ત્રિકોણ લઈ લઉં છું પીબીસી, કયો પાયો છે? બીસી। ત્યાર પછી ચતુષ્કોણ લઈ લઉં છું પીબીસીઆર, બરાબર?
તો હવે એમાં કયો પાયો છે? BC. તો એમાં પણ PBCનું માપ એ ચતુષ્કોણ કરતાં અડધું થશે. ઠીક છે. હવે આપણે હમણાં જ આગલા મેં તમને યાદ રાખવા કીધેલું કે ABCDનું ક્ષેત્રફળ, ઓકે, અને PBRCનું ક્ષેત્રફળ કેવું થાય? સરખું થાય. એટલે જ્યાં ABCD હોય ત્યાં હું PBCR લખી શકું. બરાબર. હવે તમે જુઓ, એ પણ એક છે અને બીજું, એટલે હું અહીંયા શું કરું છું કે PBCRના બદલે શું કરી દઉં છું? 1/2 ABCD. કોઈ પણ કરી શકો. જ્યાં ABCD છે ત્યાં તમે PBCR લખી શકો. બરાબર. મેં અહીંયા ABCD લખી દીધું. આનો મતલબ શું થાય કે ABCનું ક્ષેત્રફળ એ ABCD કરતાં અડધું છે. PBCનું ક્ષેત્રફળ એ પણ ABCD કરતાં અડધું છે. ABCDનું ક્ષેત્રફળ 60 હોય તો ABCનું ક્ષેત્રફળ 30 થાય. તેવી રીતે અહીંયા પણ આ 60 છે તો આ પણ 30 થાય. તો ABC અને PBCના ક્ષેત્રફળ સરખા થઈ ગયા. એનો મતલબ એમ કે અહીંયા આપણે લખી શકીએ કે એરિયા ઓફ ABC ઇક્વલ ટુ એરિયા ઓફ PBC. છે ઇઝી મિત્રો. હવે આગળ જોઈએ. પ્રમેય 9.3 છે તે 9.2નું પ્રતિપ્રમેય છે, એટલે કે ઊંધું છે. એમાં શું છે કે એક જ પાયા પર કે સમાન પાયા પર આવેલા અને સમાંતર રેખાની એક જોડ વચ્ચે આવેલા બે ત્રિકોણો જો સમક્ષેત્ર હોય તો બે રેખા સમાંતર થાય. ક્લિયર? ફરી કહું છું મિત્રો, પહેલાં એવું આપેલું હતું કે બે રેખા સમાંતર છે અને એની વચ્ચે એક જ પાયા પર આવેલા બે ત્રિકોણ સમક્ષેત્ર છે. સમક્ષેત્ર સાબિત કર્યું. એનું ઊંધું શું આપેલું છે? તો કે એક જ પાયા પર આવેલા છે, બે રેખાની વચ્ચે, એટલે કે બે રેખાની એક જોડ વચ્ચે બે સમક્ષેત્ર ત્રિકોણ આવેલા છે. તો આપેલી બે રેખાની એ કેવી હોય? એકબીજાને સમાંતર. ક્લિયર? એટલે અહીં તમને જે આપેલું છે તે આ રીતે લઈ શકો કે ત્રિકોણનું ક્ષેત્રફળ, અહીં તમે ધારો કે ABCD ચતુષ્કોણ આપેલો છે, એમાં ADC અને ABC એ સરખું થાય કારણ કે વિકર્ણ વડે બને છે. ક્લિયર? એટલે એનો અર્થ થાય કે બંનેના ક્ષેત્રફળ સરખા છે. તો અહીંયા ધારો કે એક વેધ લખ્યો છે. કયો પાયો છે? CD પાયો છે. બરાબર. તો આ વેધ છે તેને નામ આપું છું હું N વેધ દોર્યો. પાયો જે છે તે કયો થશે? CD. તો હવે આ જે ADCનું ક્ષેત્રફળ છે, આ જે ત્રિકોણ ADCનું ક્ષેત્રફળ, એટલે હવે હું બીજી રીતે લખું તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એ ABCDના ક્ષેત્રફળ કરતાં અડધું થાય. કેમ? એક જ પાયો છે ને બે સમાંતર રેખા વચ્ચે આવેલું છે. એ મેં અહીં લખ્યું. બરાબર. હવે અહીં જ્યાં ABCD છે, બરાબર, 1/2, ત્યાં હું શું કરું? ABCDનો ક્ષેત્રફળનું સૂત્ર લખી દઉં. શું? તો ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર છે પાયો ગુણ્યા વેધ. પાયો છે CD અને વેધ છે AN. બરાબર. તો આ કોનું ક્ષેત્રફળ મળી ગયું? ADCના ક્ષેત્રફળનું સૂત્ર મળી ગયું. જુઓ, ADC ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. બરાબર. આગળ જોઈએ. તો હવે અહીં ADCનું ક્ષેત્રફળ એ જ CBAનું થશે, તો CBAનું માપ પણ આ જ આવવાનું. બરાબર. તો એના પરથી આ સાબિત થઈ જાય કે આ બે જે રેખાઓ છે તે કેવી છે? સમાંતર છે. ઓકે. અહીંયા તમારે ખાલી પ્રતીપ વિધાન તરીકે યાદ રાખવાનું છે. આ સાબિતી નથી, મતલબ આ સાબિતી સાથેનો પ્રમેય નથી. તમારે માત્ર પ્રતીપ વિધાન યાદ રાખવાનું છે કે એક જ પાયા પર આવેલા ને બે રેખાની જોડ વચ્ચે આવેલા, એક જોડ વચ્ચે આવેલા ત્રિકોણ સમક્ષેત્ર હોય. અહીંયા સમક્ષેત્ર સાબિત કર્યું તો આપેલી બે રેખા કેવી થાય? સમાંતર. ને એમ અહીંયા સબાછો આપેલો જ છે. બરાબર. તો હવે સ્વાધ્યાય તરફ આગળ વધીએ. આ વિધાન યાદ રાખજો મિત્રો. હવે આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીએ છીએ. સ્વાધ્યાય 9.3નો પહેલો દાખલો જુઓ. હવે ત્રિકોણ ABC આપેલો છે. ઠીક છે. એની એક મધ્યગા AD. મધ્યગા મેં તમને કહી દીધેલું છે શિરોબિંદુથી સામેની બાજુના મધ્યબિંદુ, એટલે અહીંયા D એ શું છે? BCનું મધ્યબિંદુ. એને જોડતો રેખાખંડ વેધમાં લંબ હોય. મેં ઘણી વાર સમજાવી દીધું છે. એના ઉપર એક બિંદુ E છે. તો સાબિત કરો કે ABE, તમે અહીં જોઈ લો, ABE એટલે આ ત્રિકોણ. બરાબર. અને ACE એટલે આ ત્રિકોણ. અહીં આ બે ત્રિકોણ બને છે, એના ક્ષેત્રફળ સરખા હોય. હવે મિત્રો આગળ સમજાવું એ પહેલાં હું તમને સમજાવી દઉં કે જો મધ્યગા આપેલી હોય ને તો મધ્યગાથી તમે અહીં જુઓ છો
કે આખા ત્રિકોણના, આ ત્રિકોણ આખો છે એબીસી, એના બે ભાગ પડી ગયા. તમે અહીં જોઈ લો, એક તો એબીડી, ઠીક છે, આ ત્રિકોણ, અને બીજો આ ત્રિકોણ. તમે અહીં જોઈ શકો છો આ ત્રિકોણ, આ જે ટપકા કરી રહી છું એ ત્રિકોણ, બરાબર, અને તેનું નામ છે એડીસી. તો યાદ રાખજો, એ બંનેના ક્ષેત્રફળ કેવા હોય? સરખા. યાદ રાખજો, મધ્યગા આપેલી હોય તો આ વિધાન લખી પણ દેજો કે જો ત્રિકોણની મધ્યગા આપી હોય તો તેનાથી ત્રિકોણના જે બે ભાગ પડે છે તે બંને ભાગના ક્ષેત્રફળ સરખા હોય. આવું વિધાન તમે લખી રાખજો, કારણ કે બહુ એક બે દાખલામાં હું એનો ઉપયોગ કરીશ. તો અહીં જુઓ, ત્રિકોણ એબીસીમાં એડી મધ્યગા છે, તો માટે એબીડીનું ક્ષેત્રફળ અને એડીસીનું ક્ષેત્રફળ એ સરખું થાય, બરાબર. હવે તમે અહીં જુઓ તો આ એક ત્રિકોણ અહીં બને છે, એટલે અહીંયા તમને એમ કીધું છે એના ઉપર કોઈ ઈ બિંદુ આવેલું છે ને ઈ સાથે મેં બી જોડી દીધું ને ઈ સાથે હું સી જોડી દઉં છું. તો અહીંયા એક ત્રિકોણની અંદર નાનો ત્રિકોણ BEC બને છે, બરાબર. BECમાં જો એડી મધ્યગા હોય તો એના ઉપર જ ઈ બિંદુ આવેલું છે, એટલે ED પણ શું થશે? આ BECની શું થશે? મધ્યગા થશે. એટલે અહીંયા બે ત્રિકોણ બન્યા, કયા? EBD અને EDC, એ પણ કેવા થાય? સરખા. ક્લિયર? યાદ રાખજો, કારણ કેમ મધ્યગાથી બનતા બે ત્રિકોણ છે. એટલે કયા ત્રિકોણો? આજે લીટાવાળો ત્રિકોણ બનાવું છું તે, અને આ ટપકાવાળો ત્રિકોણ છે તે કેમ મધ્યગાથી બને છે એટલા માટે. ક્લિયર? હવે હું શું કરું છું? આ પરિણામ એકમાંથી બે બાદ કરું, એટલે આમાંથી આ બાદ કર્યું, બરાબર, અને આમાંથી આ બાદ કર્યું. હવે તમે જુઓ, મારી પાસે આ આખો આ ABD છે, ઓકે. હવે એમાંથી હું આટલો ભાગ કાઢી નાખું છું. આ તમે જોઈ શકો છો, આ તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે, એટલો ભાગ કાઢી નાખું છું. આ આખો ભાગ મેં કાઢી નાખ્યો. ક્લિયર? આજે આ બતાવું છું એ આખો ભાગ કાઢી નાખ્યો. તો શું રહ્યો? આ લીટાવાળો ભાગ રહ્યો. લીટાવાળો ભાગ એટલે કયો? AEB. ક્લિયર? એટલે આ થશો AEB. તેવી જ રીતે હું આ જે આખો ભાગ છે લીટાવાળો બતાવું છું. તમારી પાસે આટલું કેકનો ટુકડો છે અને એમાંથી હું આ જે ભાગ છે તેને હું કાઢી નાખું છું. ક્લિયર? આ તમને ભાગ બતાવી રહી છું. એ કેકનો ટુકડો હું ખાઈ જાઉં છું. તો તમારી પાસે કયો રહેશે? AEC, બરાબર. એટલે તમે જુઓ, એરિયા ઓફ AEB અને એરિયા ઓફ AEC તમે તો સાબિત કરી દીધું, બરાબર છે ને? ઇઝી. સેમ આકૃતિ છે, દાખલો જુદો છે, એટલે પ્રશ્ન નંબર 2. ત્રિકોણ એબીસીમાં એડી મધ્યગા છે, એટલે તમને હવે ખબર પડી ગઈ. ABD અને ADC આ બંને ભાગ કેવા થશે? સરખા. એટલે તમે, તમારી બર્થડે છે અને મેં તમને ત્રિકોણ ABC વાળી કેક ગિફ્ટમાં આપી છે ને એમાંથી મેં આ બરાબર વચ્ચેથી આમ કાપો પાડ્યો છે, તો શું થશે? આ બે ભાગ સરખા થશે ને? બસ એવું જ છે. હવે અહીં એડી ઉપર ઈ બિંદુ આપેલું છે, બરાબર. તો હવે આપણે એવું સાબિત કરવાનું છે. આપણે BE અને EC જોડી દીધા. આપણે સાબિત કરવાનું છે કે BED એટલે આ જે ભાગ છે તે, એટલે મેં શું કર્યું કે જે ભાગ બરાબર બે ભાગ પડેલા એ બે ભાગની વચ્ચે બરાબર પાછું એક બિંદુ લઈ લીધું અને ત્યાંથી આવી રીતે મેં ફરી પાછો ટુકડા કર્યા. તો આપણી જે ત્રિકોણાકાર કેક હતી એમાંથી હજી પાછો નાનો ત્રિકોણવાળો ટુકડો પડ્યો. ક્લિયર? એટલે તમારો આ જે ત્રિકોણાકાર ભાગ હતો, બરાબર, ધારો કે આપણી પાસે આ કેક છે, આ મારી પાસે કેક હતી, એમાંથી બરાબર મેં વચ્ચેથી ટુકડો કર્યો, બરાબર. હજી પાછા સભ્યો વધે છે, તો હું અહીંથી, એટલે પહેલો આ ટુકડો કરું છું, એટલે આ જે ભાગ છે ને આ જે ભાગ છે બંને કેવા થવાના? સરખા થવાના, કારણ કે મેં બરાબર વચ્ચેથી કાપ્યું. પછી સભ્યો વધે છે, તમારા મિત્રો આવતા જાય છે, તો હજી મને કાપવાની જરૂર પડશે. એટલે મેં શું કર્યું કે હજી ટોટલ આપણા જે ટુકડાના પહેલાં બે ભાગ સરખા હતા એના બદલે આવા 4 ભાગ સરખા થાય એવી રીતે કર્યું. એટલે અહીંથી ટુકડો કર્યો, પાછો અહીંથી ટુકડો કર્યો. હવે સમજ પડી ગઈ મિત્રો? એટલે આ ભાગ અને આ ભાગ સરખો થશે, આ ભાગ અને આ ભાગ સરખો થશે. પણ આપણે સાબિત કરવાનું છે કે જે BEDનું એટલે આ ભાગનું માપ છે તે આખી આપણી જે કેક છે એના ચોથા ભાગનું થાય, કારણ કે 4 ભાગ કર્યા ને આપણે એટલા માટે. એટલે BED એટલે કયો ભાગ? આ નાનકડો ત્રિકોણ છે ને, આ ટપકાવાળો બતાવું છું તે, બરાબર, એનો જે ભાગ છે તે આપણી આખી કેક કરતાં ચોથા ભાગનો છે એવું અહીં કહે છે. આપણે એ સાબિત કરવાનું છે. હવે આપણે જાણીએ છીએ ત્રિકોણ ABCમાં AD મધ્યગા છે, બરાબર.
તો જે ABDનું માપ છે એ આખા ત્રિકોણ કરતાં અડધું થાય, કારણ કે હમણાં જ મેં કીધું વચ્ચેથી કેકનો ટુકડો કર્યો એટલે આ અડધો ભાગ કેકનો થઈ ગયો, આ અડધો ભાગ. આખી કેક આપણી કઈ છે? ABC નામની, એના કરતાં અડધો થઈ ગયો. મધ્યગાના ADનું મધ્ય બિંદુ E છે, એટલે બરાબર AD ઉપરનું વચ્ચેનું બિંદુ E છે. એટલે એનો અર્થ એમ થાય કે અહીં જે ABD, આ ABD બરાબર, એના અહીં બે ભાગ પડ્યા બરાબર વચ્ચેનું, એટલે આ બે ભાગ કેવા થશે? એક સરખા. ક્લિયર? એટલે એનો અર્થ એમ થાય કે EBD એ આખા ABD કરતાં અડધું થાય. હવે યાદ રાખજો, ફરી કહું છું મિત્રો, આ આપણે કેકનો બે અડધા ટુકડા કરેલા ને, એમાંથી આ અડધો ટુકડો આવ્યો, પાછી તમારા ફ્રેન્ડ આવ્યા એટલે પાછો એનો અડધો ટુકડો કર્યો, એટલે આ ટુકડો ને આ ટુકડો કેવો થશે? સરખો થશે. પણ આ જે ટુકડો છે એ આપણા આખા આટલા ટુકડા કરતાં અડધા ભાગનો થશે, કારણ કે હમણાં જ બોલી મેં અડધો કર્યો બરાબર, એટલે ABD કરતાં અડધો થાય. હવે અહીં જુઓ, આપણે જે ABD છે, આ ABD એના જગ્યા ઉપર હું આ લખી શકું, એનો મતલબ એમ થાય. તો અહીં છે ABD, તો એની જગ્યા પર મેં શું કર્યું? જો આ 1/2 તો હતું જ, પણ એરિયા ઓફ ABD એની જગ્યા પર મેં શું લખી દીધું? 1/2 ABC. ગુણાકાર કરો, 1 એકા 1 અને 2 દુ 4, એટલે 1/4 ABC. એટલે BEDનું માપ છે, જે BEDનું માપ છે તે આખા ABC કરતાં કેવું થશે? અડધું થશે. ત્રીજો દાખલો એમાં જુઓ મિત્રો, 9.3માં સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો, આ સમાંતર બાજુ ચતુષ્કોણ તમને આપી દીધું છે PQRSના વિકર્ણો, અહીં આપી દીધેલું છે PR વિકર્ણ છે અને QS વિકર્ણ છે બરાબર, એકબીજાને દુભાગે છે O આગળ. તમને ખબર જ છે સબાચરના વિકર્ણો એકબીજાને દુભાગે, એટલે વિકર્ણો એકબીજાને મધ્ય બિંદુએ છેદે, તેને સમાન ક્ષેત્રફળવાળા. હવે તમે જુઓ દુભાગે, તો અહીંયા તમે જોઈ શકો છો 4 ત્રિકોણ બને. કયા કયા? POQ એટલે આ ત્રિકોણ, QOR એટલે આ ત્રિકોણ, SOR એટલે આ ત્રિકોણ અને POS એટલે આ ત્રિકોણ. ટોટલ 4 ત્રિકોણ બને છે અને 4 ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે તેવું આપણે સાબિત કરવાનું છે. ઓકે, તો હવે આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે, એટલે અહીં શું થશે કે PRનું મધ્યબિંદુ O થશે અને QSનું મધ્યબિંદુ પણ O થશે. દુભાગેનો મતલબ મેં તમને સમજાવી દીધો છે. એટલે એનો અર્થ શું થાય કે OP જેટલું છે એટલું જ OR છે અને OQ જેટલું છે એટલું જ OS છે. હવે PQS બરાબર. હવે આ મધ્યબિંદુ હોય તો આ શું થશે? મધ્યગા થશે. એટલે આ બેના ક્ષેત્રફળ કેવા થશે? સરખા થશે આ બેના. ક્લિયર? હવે આ આપણે ત્રિકોણ લીધેલો, તેવી રીતે હવે આ ત્રિકોણ લો, તમે જોઈ શકો છો બરાબર. કયો ત્રિકોણ લીધો? PQR. એમાં મધ્યગા કઈ થશે? OQ. તો આ બે ત્રિકોણ કેવા થશે? એક સરખા. જો આ બે સરખા હતા, આ બે સરખા છે. હવે આ બે સરખા હતા એનો મતલબ શું? ફરી પાછું એક માપ લઈ લઈએ એટલે તમને ખબર પડે. આ 40 છે તો આનું માપ પણ 40 થાય. હવે મેં આ ત્રિકોણ લીધો, કયો? PQR. તમને બતાવું તો આ ત્રિકોણમાં મધ્યગા કઈ લીધી આપણે? QO. તો હવે આ ત્રિકોણ અને આ ત્રિકોણ સરખા થયા બરાબર. તો આ ત્રિકોણનું માપ 40 હોય તો આ ત્રિકોણનું માપ પણ કેવું થવાનું? 40. ઠીક છે. હવે આપણો જે બીજો ત્રિકોણ હું લઈ લઉં છું, આ દેખાય છે તમને? આ જે છે તે SQR લઈ લઉં, તેની મધ્યગા આ છે બરાબર. તો આ બે ત્રિકોણ સરખા થાય. આ 40નું માપ હોય તો આ પણ 40નું માપ થયું. અરે આ તો બધા જ 40 થઈ ગયા, એટલે બધાના માપ કેવા થઈ ગયા? સરખા. પણ અહીં તો મેં માપ દ્વારા બતાવેલું છે તમને, પણ હવે આપણે સાબિત કરવાનું છે કે PSQ ત્રિકોણ લઉં, એમાં PO મધ્યગા હોય તો આ બે ત્રિકોણ સરખા થાય, એટલે POS અને POQના ક્ષેત્રફળ સરખા થાય. તેવી રીતે હું આ એક ત્રિકોણ લઈ લઉં PQR અને એમાં OQ લઉં તો આ બે સરખા થાય, એટલે POQ જેટલું થાય એટલું QOR થાય. પછી હું ફરી પાછો આ ત્રિકોણ લઈ લઉં, કયો? SQR. તો તેની મધ્યગા કઈ થાય? RO. તો આ બે ત્રિકોણ સરખા થશે, એટલે કયા? QOR અને ROS બરાબર. આ આને સરખું, આ આને સરખું, આ આને સરખું. ઇન શોર્ટ બધા સરખા, મતલબ 4 ક્ષેત્રફળ કેવા થયા? સરખા.
તો લખાણમાં તમારે આ રીતે લખવાનું હશે, બરાબર. આ ત્રિકોણ, એની મધ્યગા, આ બે ત્રિકોણ સરખા. આ ત્રિકોણ લીધું, એની મધ્યગા, તો આ બે ત્રિકોણ સરખા, બરાબર. અને હવે આપણે કયો ત્રિકોણ લીધું? QRS આ ત્રિકોણ લીધો, તો એની મધ્યગા RO, તો આ બે ત્રિકોણ સરખા. પરિણામે 1, 2 અને 3 પરથી 4 ત્રિકોણ સરખા થાય. અને આમ પરથી આપણું જે વિધાન આપેલું છે તે સાબિત થઈ જાય. સ્વાધ્યાય 9.3નો ચોથો દાખલો તમે જુઓ. બે ત્રિકોણ તમે અહીં જુઓ, ABC એટલે આ ત્રિકોણ છે, બરાબર. ABD અહીં તમે વિરુદ્ધ બાજુ પર જુઓ, ABD આપેલ છે, સમાન પાયો છે, તમે જુઓ AB પર આવેલા છે. જો AB એ રેખાખંડ CDને O બિંદુએ દુભાગે મતલબ હવે શું? CDનું મધ્યબિંદુ O અને ABનું મધ્યબિંદુ પણ O. તો સાબિત કરો કે ABCનું ક્ષેત્રફળ અને ABDનું ક્ષેત્રફળ એ કેવા થાય? સરખા. તો ચાલો સાબિત કરીએ. હવે અહીં તમે જુઓ, એકદમ હવે તો ઇઝી છે, તમને આવડી જાય એવો છે. તો ADCની મધ્યગા આ દુભાગે છે એવું કીધું ને, એટલે ABનું મધ્યબિંદુ O થયું, એટલે OD શું થઈ? મધ્યગા. તો આ બે ત્રિકોણ કેવા થશે? સરખા. એટલે કયા? AOD અને DOB એ કેવા થશે? સરખા. ક્લિયર? તો તેવી જ રીતે આ ADC થયું, ADC આ ત્રિકોણ, આપણે આ જે સાબિત કરવાના છે, ફરી પાછો આ દાખલો જુઓ મિત્રો. અહીં આપણને CAB આપેલા છે, બરાબર, અને ABD આ બેના ક્ષેત્રફળ સરખા સાબિત કરવાના છે. CD અને AB એ એકબીજાને મધ્યબિંદુએ દુભાગે, એટલે કે CDનું મધ્યબિંદુ O છે, એટલે જેટલું OC છે એટલું જ OD થશે, જેટલું AO છે તેટલું જ OB થશે. આ બે ત્રિકોણ સરખા છે, મતલબ ક્ષેત્રફળ સરખા છે એવું સાબિત કરવાનું છે. તો એના બાજુથી ઊંધા ત્રિકોણ લો. એટલે મેં કયો લીધો? CAD ત્રિકોણ બતાવું છું તમને. આ જે છે તે CAD, બરાબર. હવે એમાં આ જે OD છે તે મધ્યગા થશે, એટલે આ ત્રિકોણ અને આ ત્રિકોણના ક્ષેત્રફળ સરખા થશે, એટલે AOD જેટલું છે એટલું જ ક્ષેત્રફળ AOCનું થશે, બરાબર. એને પરિણામ નંબર 1 આપી દો. તેવી જ રીતે હવે આ બાજુની સાઈડ પર લઈ લો. તો આ જે ત્રિકોણ છે તે તમારો થશે BCD. એમાં જે મધ્યગા છે તે BO થશે. તો એના કારણે જે બનતા બે ત્રિકોણ છે કયા? BOC અને BOD એ બંનેના ક્ષેત્રફળ કેવા થશે? સરખા થશે. હવે પરિણામ 1 અને 2નો સરવાળો કરો, એટલે આ વત્તા આ જોઈ લો, બરાબર. અને ત્યાર પછી આપણી જમણી બાજુ ADO અને BDOનો સરવાળો કરો. હવે ACO એટલે આ ત્રિકોણ, આ રહ્યું ACO, એમાં શું ઉમેર્યું તમે? BCO એટલે આ ત્રિકોણ. આ બે ત્રિકોણનો સરવાળો કર્યો તો શું બની ગયું? ક્ષેત્રફળ ACBનું ક્ષેત્રફળ બની ગયું. તેવી રીતે ADO એટલે આ ત્રિકોણ, એમાં તમે BOD એટલે આ ત્રિકોણ, આ બે ત્રિકોણનો સરવાળો કર્યો તો કયો ત્રિકોણ બની ગયો? ABD એટલે એનું ક્ષેત્રફળ મળી ગયું. તો આ તો સાબિત કરવાનું હતું ને. પ્રશ્ન નંબર 5 જુઓ મિત્રો. ત્રિકોણ ABC આપેલું છે, જોઈ શકો છો. એમાં તમે જુઓ ABનું મધ્યબિંદુ F, BCનું મધ્યબિંદુ E અને CBનું મધ્યબિંદુ D આપેલ છે. આ બધાને જોડી દો એટલે ત્રિકોણની અંદર હજી એક નાનો ત્રિકોણ બને છે, બરાબર. મધ્યબિંદુ આપેલા છે. સાબિત એવું કરવાનું છે કે BDEF, બરાબર. પહેલું આપણે એક એક લેતા જઈએ, પછી આ બે સાબિત કરવાના છે. એ પછી લઉં છું. પહેલું જે સાબિત કરવાનું તે લઈ લઉં. એ છે, ધ્યાનથી જોજો, એ છે BD. આ B, D, E અને F આ આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેવું આપણે સાબિત કરવાનું છે. તો પહેલાં એ જોઈએ. હવે અહીં તમે જુઓ ત્રિકોણ ABC આપેલો છે. એમાં ACનું મધ્યબિંદુ તમે જોઈ શકો છો E છે, અને ABનું મધ્યબિંદુ એ શું છે? F છે, બરાબર. તો અહીંયા ED એ ABને સમાંતર થાય, આપણો પ્રમેય ભણી ગયા છે, પ્રકરણ 8માં. અને EDનું માપ એ AB કરતાં અડધું થાય, આવું આપણે ભણી ગયા, બરાબર. એટલે અહીંયા ED અને AB સરખા છે, અને EDનું માપ AB કરતાં અડધું થાય. આટલું સમજ પડી મિત્રો. હવે આગળ જુઓ. તો આપણે અહીં ED અને AB સમાંતર છે, અને
ઈડીનું માપ એ બી કરતાં અડધું છે એવું આપણે જોયું, બરાબર. હવે અહીં ધ્યાનથી જુઓ, એફ એ શું છે? તો એ બીનું મધ્ય બિંદુ છે. તો એફ બીનું માપ એ કેટલું હોય? એફ બીનું માપ એ બી કરતાં અડધું થાય, કારણ કે મધ્ય બિંદુ એટલે આટલો ભાગ સરખો ને આટલો ભાગ સરખો, બરાબર. એટલે એ બી કરતાં તે કેવું થાય? અડધું થાય, બરાબર છે. હવે ઈડીનું માપ પણ એ બી કરતાં અડધું અને એફ બીનું માપ પણ એ બી કરતાં અડધું. એનો મતલબ શું થાય? ઈડી અને એફ બી કેવા છે? સરખા છે. અને પાછા ઈડી અને એફ બી કેવા છે? સમાંતર છે. તો હવે જે ચતુષ્કોણમાં આપણે ચતુષ્કોણ જે સાબિત કરવાનો છે તેમાં કહો, જે ચતુષ્કોણમાં સામસામેની બે જોડમાંથી એક જોડ સરખી અને સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને શું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. માટે BDEF એ સબાચ છે. પહેલું આપણે સાબિત કર્યું. આગળ બીજું જે સાબિત કરવાનું છે તેમાં જોઈએ. બીજું આપણે સાબિત કરવાનું છે કે DEF એટલે અંદરનો લાલ કલરનો ત્રિકોણ એ આખા ત્રિકોણ કરતાં 1/4 ભાગનો થાય. મિત્રો, મેં આગળ પણ કીધું છે કે જે કંઈ પણ સાબિત કરોના દાખલા આવે ને એ તમારે નોંધ તરીકે લખતા જવાના એના વિધાન. કેમ? કારણ કે એ તમને ઓબ્જેક્ટિવમાં દાખલા તરીકે પૂછે. એટલે આવું બહુ વાર પૂછે છે કે એબીસીનું ક્ષેત્રફળ આપ્યું હોય તો DEF એટલે એના મધ્યબિંદુને છેદતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય. તો હવે અહીંયા આપણે જોઈ લીધું કે આપણે હમણાં જ સાબિત કર્યું પહેલાંમાં કે BDEF, બરાબર. હવે અહીંયા ધ્યાનથી જોજો, જે સમજાવું છું તે. મારી પાસે આ જે છે એ એક કેકનો ટુકડો છે. કેક જ ટીચર તો ખવડાવે છે, બરાબર. હવે આ જે કેકનો ટુકડો છે એમાં આ વિકર્ણ દોરી દઉં છું, એટલે કે અડધો ભાગ કરું છું. તો આ બે ત્રિકોણ કેવા થાય? સરખા. મતલબ કે આ બે કેકના ટુકડા કેવા થાય? સરખા. એટલે DEF અને DFB એ કેવા થાય? સરખા. એટલે બંનેના ક્ષેત્રફળ સરખા થયા. ઓકે. હવે તેવી જ રીતે મારી પાસે બીજો કેકનો ટુકડો છે. કયો? AFD અને E. ક્લિયર? એમાં સેમ આ જ રીતે સાબિત કરવાનું. એમાં કેકના બે ટુકડા કરું છું. આ કેક છે હવે, તો આ બે કેકના ટુકડા કેવા થાય? સરખા. એટલે AEFનું ક્ષેત્રફળ અને EDFનું ક્ષેત્રફળ એ કેવું થાય? સરખું થાય. ક્લિયર? તેવી જ રીતે હજી એક કેકનો ટુકડો લઈ લઉં. તો કયો છે મારી પાસે? તો તે છે CDFE. આ મારી પાસે હવે કેકનો ટુકડો છે. એના બે સરખા ભાગ કર્યા તો આ કેકનો ટુકડો ને આ એક કેકનો ટુકડો સરખો થઈ ગયો. એટલે CED અને DEF કેકના ટુકડા કેવા થઈ ગયા? સરખા થવાના, બરાબર. અહીંયા સુધી સમજણ પડી ગઈ મિત્રો? હવે આગળ જુઓ. હવે મિત્રો, આપણે રમતા રમતા શું સાબિત કર્યું તમને ખબર પડી? આ જે DEF છે ને તે આને સમાન છે, મતલબ આ બે ત્રિકોણ સરખા છે એવું સાબિત કર્યું, બરાબર. એટલે બંનેના ક્ષેત્રફળ સરખા છે. આ DEFનું ક્ષેત્રફળ આને સરખું છે. ઓકે. જેમ કે હું DEFને સરખું સાબિત કરું છું તો DEFનું માપ માની લો કે હું લઈ લઉં છું, એના ક્ષેત્રફળનું માપ છે 10, તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ પણ 10 થશે. આ DEF અને આ સરખું છે એવું આપણે સાબિત કર્યું તો આ પણ થશે 10. ઓકે. અને આ ત્રિકોણ એટલે કે આ કેકનો ટુકડો ને આ પણ સરખા છે તો આ પણ થશે 10. તો તમે જોશો કે 4 ત્રિકોણ બને છે, બધાના માપ કેવા થયા? સરખા. ક્લિયર? એટલે અહીં તમે જોઈ શકો છો કે સરખા થઈ ગયા. તો હવે એને આપણે વાક્યમાં લખશું. કેવી રીતે લખાય? તમે જોઈ શકો છો, એને 4 ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે એવું લખીએ, બરાબર. તો હવે ધારો કે તેનું માપ તો આપણને ખબર નથી, એ તો 10 તો મેં ધારી લીધેલું કે ચાલો છે, તો એનું માપ આપણને ખબર નથી તો x ધારીએ. હવે આખા ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધવું હોય તો 4 ત્રિકોણના ક્ષેત્રફળ એટલે મારે આખી કેક, મેં તો કેકના 4 ટુકડા કરી નાખ્યા. હવે પાછી કેક બનાવવી હોય તો શું કરવાનું? 4 ટુકડાને જોડી દેવાના ને. તો આ જે 4 ટુકડા એટલે કે 4 ત્રિકોણ છે તેનો એરિયાનો સરવાળો કરો એટલે આખા ત્રિકોણનું એટલે આખા કેકનું ક્ષેત્રફળ મળે. પણ આનું આપણે કેટલું? બધાનું ક્ષેત્રફળ આપણે કેટલું સરખું છે તો કેટલું ધાર્યું? x. એટલે x વત્તા x વત્તા x વત્તા x. આનું x, આનું x, આનું x અને આનું x. કેટલી વાર x થયા? 4 વાર. એટલે 4x થશે. હવે
4 બરાબર અહીંયા જે એક્સ છે, એક્સની જગ્યા પર તમે આ પણ લખી શકો, આ પણ લખી શકો અને આ પણ લખી શકો, પણ આપણે DEF સાબિત કરવાનું છે એટલે એક્સની જગ્યા પર હું શું લખું છું? DEF, કારણ કે DEF બરાબર એક્સ ધારેલા છે. ઓકે, તો આનો મતલબ શું થયો? આ આપણે કોની માટે આ શેના માટે લાવ્યા? ત્રિકોણ ABC માટે, કારણ કે ત્રિકોણ ABCના ક્ષેત્રફળનો સરવાળો આ 4 બરાબર થાય, તો આના માટે લાવ્યા ને. એટલે આપણી પાસે શું રહ્યું કે એરિયા ઓફ ABC ઇક્વલ ટુ 4 વાર એરિયા ઓફ DEF. પણ મારે ABCનો એરિયા નથી શોધવાનો, DEFનો શોધવાનો છે. આની આગળ કંઈ નથી તો 1 લખાય, બરાબર છે. તો આ 4ને આમ લાવો તો અંશમાં છે તો છેદમાં આવશે. એટલે તમે જુઓ 1/4 ABC બરાબર એરિયા ઓફ DEF. આ જ આપણે સાબિત કરવાનું હતું બીજું, બરાબર. નેક્સ્ટ ત્રીજું જે સાબિત કરવાનું છે તે જુઓ કે BDEF એટલે આ જે ચતુષ્કોણ લીધેલો તે એનું ક્ષેત્રફળ એ ABC કરતાં અડધું થાય. ત્રિકોણ ABCના માપ કરતાં આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અડધું થાય. ઓકે, હવે અહીં જુઓ તો આ જે ક્ષેત્ર BDEF હું આ દોરું છું, બરાબર, આ દોર્યો, આ આપણો કેકનો ટુકડો, એને વચ્ચેથી કાપું છું તો આ બે કેવા થશે? સરખા થશે. હવે આ બે સરખા થાય તો આ 10 હોય તો આ પણ કેવા થાય? 10. તો આખા BDF એટલે આખા કેકનું ક્ષેત્રફળ કેટલું થાય? 10 + 10 20 થાય. એટલે આના કરતાં બી બમણું થયું ને આના કરતાં પણ બમણું થયું, એવું થયું ને. એટલે આખી કેકના ટુકડો એટલે BDEFનું ક્ષેત્રફળ એ આ ટુકડા એટલે કે DEF કરતાં બમણું થયું, એવું થયું. ઓકે, હવે હમણાં જ આપણે સાબિત કર્યું આગળનું પરિણામ કે DEFનું ક્ષેત્રફળ એ ABC કરતાં ચોથા ભાગનું થાય, ચોથા ભાગનો તે ટુકડો થાય. હવે આ જે DEF બરાબર આ જે મળ્યું એને અહીંયા મૂકી દો. આ બે તો છે જ, એરિયા ઓફ DEF આ રહ્યું, એની જગ્યા પર શું મળ્યું આપણને? 1/4 ABC એ અહીંયા મૂકી દીધું, જોઈ લો. એટલે અહીંયા શું થશે કે આ 2 × 2 = 4 ઉડી જશે એટલે 1/2 ABC છે ને, ઇઝી. છઠ્ઠો દાખલો જુઓ મિત્રો, ચતુષ્કોણ ABCD આપેલો છે, એના વિકર્ણો AC અને અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું નથી કીધું, હા યાદ રાખજો. AC અને BD ના વિકર્ણો પરસ્પર O બિંદુમાં છેદે, પણ એવી રીતે છેદે છે કે જેથી OB બરાબર OD થાય, એટલે દુભાગે છે એવું જ આપેલું છે. અને આપણને એવું આપી દીધેલું છે કે ABનું માપ અને CDનું માપ, યાદ રાખજો આ AB અને CD સામસામેની બાજુ એ સરખી આપેલી છે. તો સાબિત કરવાનું છે કે આ જે આપણી પાસે છે આ ત્રિકોણ અને આ ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે. ત્યાર પછી બીજું આપેલું છે કે DBC બરાબર, DCB એટલે આ ત્રિકોણ છે તે એનું ક્ષેત્રફળ અને ACB એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ સરખા છે અને ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એવું આપણે સાબિત કરવાનું છે. તો ચાલો પહેલું લઈ લઈએ. પહેલું આપણે સાબિત કરવાનું છે તે એવું છે કે DOC દોરું છું હું, DOC એટલે કે આ ત્રિકોણ, ઓકે, અને AOB એટલે કે આ ત્રિકોણ, બંનેના ક્ષેત્રફળ સરખા છે સામસામેના, એવું આપણે સાબિત કરવાનું છે. ક્લિયર? હવે અહીંયા એવું આપેલ છે કે આને આ સરખા છે એટલે O બિંદુ દુભાગે છે, એટલે આ બે રેખા એકબીજાને O આગળ દુભાગે. ઓકે, તો તમે જોઈ શકો છો કે આ બે જે ત્રિકોણ છે હવે એના ઉપર આ એક વેધ લીધો, DM વેધ લીધો અને BN વેધ લીધો. ક્લિયર? હવે જો એ વેધ લઉં છું તો આપણી પાસે જે ત્રિકોણ વેધ એટલે તમને ખબર છે કે સામેની બાજુ પર લંબ, તો આ એક ત્રિકોણ બને છે DMO અને બીજો ત્રિકોણ બને છે BNO. દેખાઈ રહ્યું છે? બરાબર. વેધ એટલે અહીંયા 90નો ખૂણો બનાવે. ઓકે, એટલે અહીં તમે જુઓ DMO 90નો ખૂણો અને BNO 90નો ખૂણો, આ બંને 90-90ના. ક્લિયર? એટલે કે કાટખૂણા છે. પછી આ બે સામેના OO એ અભિકોણ થશે એટલે થશે DOM
અને BON એ અભિકોણ થશે, સામસામેના ખૂણા. ક્લિયર? આ ઉપરાંત તમે જાણો છો કે અહીં OD, આ જે OD છે અને આ જે OB છે એ પણ કેવા છે? સરખા છે. તો અહીંયા તમે જુઓ ખૂણો ને બાજુ એટલે ખૂબા પ્રમાણે આ બે ત્રિકોણ કેવા થશે? સરખા થશે. સરખા થશે તો DM અને BN વેધ કેવા થશે? એ પણ સરખા થઈ જશે. ક્લિયર? સ્ટેપ બાય સ્ટેપ જોતા જજો. આ બે કાટખૂણા છે એટલે સરખા, O આગળ અભિકોણ છે એટલે સરખા, અને આ બાજુ સરખી આપેલી છે માટે આ બંને ત્રિકોણ સરખા થયા. એટલે ઓટોમેટિક અહીં વેધ DM અને BN પણ કેવા થઈ ગયા? સરખા થયા. હવે મારે આ જે ત્રિકોણ છે DOC, આપણને જે આપેલું ને DOC, જેનું ક્ષેત્રફળ આપણે સરખું છે એની સામેના ત્રિકોણ સાથે એવું કરવાનું છે. એના ક્ષેત્રફળનું સૂત્ર લખવું તો શું લખવું? 1/2 પાયો થશે OC અને વેધ થશે શું થશે? DM. ઓકે. હવે અહીં શું છે કે OC અને જે OA એ કેવા છે? સરખા. તો OCની જગ્યા પર OA લખી કાઢો. DM અને BN કેવા છે? સરખા છે. તો DMની જગ્યા પર BN લખી કાઢ્યો. તો 1/2 પાયો OA વેધ BN, આ કોનું ક્ષેત્રફળનું સૂત્ર બને છે? એ બને છે AOBનું. ક્લિયર? તો અહીં તમે જોશો કે DOC અને AOBનું ક્ષેત્રફળ સરખું સાબિત થઈ જાય છે. ત્યાર પછી આપણે જે સાબિત કરવાનું છે તે DCB, એટલે આ રહ્યું આ. બરાબર? હવે ધ્યાનથી જોજો. અહીં DCB એટલે કે આ ત્રિકોણ. બરાબર? અને ACB એટલે કે આ ત્રિકોણ. આ બંનેના ક્ષેત્રફળ સરખા છે તેવું સાબિત કરવાનું છે. હવે તમે અહીં જોઈ શકો છો કે પરિણામ 1 પરથી આ બે ત્રિકોણ સરખા છે. બરાબર? આ બે ત્રિકોણ સરખા છે. પરિણામ 1માં આપણે સાબિત કરી નાખ્યું. હવે બંનેમાં હું BOC ઉમેરી દઉં છું. BOC સરખામાં સરખું ઉમેરો તો સરખું આવે, એવું આપણે પ્રકરણ 5માં ભણી ગયા. એટલે ધારો કે BOC મારી પાસે છે 10. આ બે ત્રિકોણ સરખા છે એટલે આનું માપ 40 હોય તો આનું માપ પણ 40 થાય. એટલે આ બે સરખું થયું. આ બે સરખામાં સરખું ઉમેરો એટલે 40 + 10 તો 50 થશે. અને આમાં આ ઉમેરો તો 40 + 10 50 થશે. એ બેના ક્ષેત્રફળ સરખા થયા. એટલે આ બેનો સરવાળો એટલે કયો મળશે? DCB. આ બેનો સરવાળો એટલે આ કેકનો ટુકડો ને આ કેકના ટુકડાનો સરવાળો એટલે આખી કેક આટલી બને. બરાબર? એટલે ACB. હવે મિત્રો, કેક રમતા રમતા તમે આખા દાખલાઓ સોલ્વ કરી શકો છો ને? ચાલો આગળ જોઈએ. એમાં ત્રીજું જે સાબિત કરવાનું છે તે એવું છે કે AB અને CD તો સમાંતર આપેલા છે. બરાબર? તો હવે આપણે એવું સાબિત કરવાનું છે કે આ બાજુ AD અને BC સમાંતર છે, અથવા તો આ આખું સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે અહીં તમે જોઈ લો કે DCB અને ACB એ એક જ પાયા પર આવેલા, કયો પાયો? AC પર આવેલા છે. માટે DCB અને ACBના ક્ષેત્રફળ કેવા થશે? સરખા. અને જો એક જ પાયા પર, ફરી કરું છું હું, કયું લીધું છે આપણે? DCB. બરાબર? અને ત્યાર પછી આપણે જે લીધું છે તે કયું લીધું છે? ACB. આ રહ્યું. તો આ એક જ પાયા પર આવેલા છે. ક્લિયર? ACB તો એક જ પાયા પર આવેલા છે અને બે રેખાની જોડ વચ્ચે આવેલા છે. તો એવા જે ત્રિકોણ હોય તો એ ત્રિકોણ કેવા કહેવાય? સમક્ષેત્ર કહેવાય. એટલે બંનેના ક્ષેત્રફળ સરખા છે. જો ક્ષેત્રફળ સરખા હોય, આપણે સાબિત કરી દીધું કે આ ક્ષેત્રફળ સરખા છે, તો આપેલી બે બાજુઓ કેવી થાય? સમાંતર થાય. એટલે અહીં AD અને BC એ કેવી થશે? સરખી થશે. અથવા તો ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેમ થશે. આ કયો પ્રમેય છે મિત્રો? 9.3 ભણી ગયા ને આપણે? એ છે. 7મો દાખલો. ત્રિકોણ ABCની બાજુઓ AB અને AC પર અનુક્રમે D અને E બિંદુઓ એવી રીતે આવેલા છે કે જેથી DBC તમે જોઈ શકો છો આ ત્રિકોણ,
અને EBC અને EBC એના ક્ષેત્રફળ સરખા થાય. તો આપણે એવું સાબિત કરવાનું છે કે DE અને BC સરખા થાય. ફરી જુઓ શું આપેલ છે મિત્રો. ત્રિકોણ ABC આપેલ છે, એમાં D બિંદુ આપેલ છે, E બિંદુ આપેલ છે, એવી રીતે આપેલા છે કે જેથી DBC ઓકે અને EBC ના ક્ષેત્રફળ સરખા હોય. અને આપણે એવું સાબિત કરવાનું છે કે DE અને BC એકબીજાને સમાંતર છે. મિત્રો આ તો 9.3 પ્રમેય આવી ગયો કે જો એક જ પાયા, અહીંયા પાયો BC છે અને સમાંતર અને બે રેખાની જોડ, અહીં બે રેખા છે DE અને BC, એની વચ્ચે આવેલા બે ત્રિકોણ કયા છે? DBC આ રહ્યા અને EBC, એના ક્ષેત્રફળ કેવા છે? સરખા આપેલા હોય તો આપેલી બે રેખા સમાંતર થાય એટલે કઈ? DE અને BC સમાંતર થાય. આમાં તો કંઈ આપણે સાબિત જ નથી કરવાનું, બસ પ્રમેય 9.3નું વિધાન આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન 8 જોઈએ. ત્રિકોણ ABC તમે જોઈ શકો છો, ABC ની બાજુ BC ને સમાંતર રેખા તમે જુઓ XY છે. જો BE, આ જુઓ આ BE દેખાઈ રહી છે, BE AC ને સમાંતર છે. CF આ દેખાઈ રહી છે તે AB ને સમાંતર છે. અને રેખા XY એ BE અને CF ને અનુક્રમે E અને F બિંદુ આગળ છેદતી હોય તો સાબિત કરો કે ABE એટલે આ બાજુનો ત્રિકોણ આ દેખાઈ રહ્યો છે અને ACF એટલે આ બાજુનો ત્રિકોણ એ સમક્ષેત્ર છે. તો હવે અહીંયા તમે જુઓ BC અને EY એ પણ સમાંતર થશે. શું કામ? XY અને BC સમાંતર છે અને XY પર જ E અને F બિંદુ આવેલા છે એટલે આ આખી રેખા BC ને સમાંતર થશે. એટલે અહીં શું છે કે EY અને BC સમાંતર થશે. તેવી જ રીતે BE અને CY આ પણ સમાંતર થશે. શું કામ? જો મિત્રો હું જે બતાવું છું તે ધ્યાનથી જુઓ. સૌ પ્રથમ તો આ જે EY છે અને BC સમાંતર થશે, બરાબર, આપેલું જ છે કે XY અને BC સમાંતર છે અને XY પર જ E આવેલું છે તો એને સમાંતર થાય. ત્યાર પછી અહીંયા એવું આપ્યું છે કે AC અને BE સમાંતર છે, AC અને BE સમાંતર છે. તો આ રહ્યું BE અને AC પર જ Y બિંદુ આવેલું છે એટલે CY પણ આને સમાંતર થાય. તો આવો ચતુષ્કોણ છે જેમાં બે સામસામેની બાજુઓ સમાંતર છે. માટે શું થશે? EBCY એ શું થશે? સમાંતર બાજુ ચતુષ્કોણ થશે, બરાબર. એટલે જુઓ BCYE એ સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. આ રહ્યું. ત્યાર પછી હવે એમાં જુઓ ABE એટલે આ ઓકે. અને નેક્સ્ટ જે છે તે છે EBCY એટલે કે આ ઓકે. તો અહીં તમે જોઈ શકો છો સમાન પાયા પર આવેલા છે, EB પર આવેલા છે, બરાબર, અને સમાંતર રેખાની આ જે જોડ છે એની વચ્ચે આવેલા છે. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ ચતુષ્કોણ કરતાં અડધું થાય. હવે એ યાદ રાખજો, બરાબર. હવે આગળ જુઓ. ત્યાર પછી તેવી જ રીતે તમે અહીં જોશો CF અને BX સમાંતર છે. કેમ? કારણ કે CF અને AB આપણને સમાંતર આપેલા છે આર્યા, બરાબર. તેવી રીતે XY ને BC સમાંતર છે તો XF અને BC પણ કેવા થશે? સમાંતર થશે. ક્લિયર? તો BCFX એ સબાચો થશે. હવે અહીં આપણને જે આપેલું છે તે ACF આ રહ્યો એ સમાન પાયા CF પર અને સમાંતર બાજુની રેખાની જોડ વચ્ચે આવેલા ત્રિકોણને ચતુષ્કોણ છે. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ આ ચતુષ્કોણ કરતાં અડધું થાય. એને આપણે પરિણામ નંબર 2 આપી દઈએ. અત્યાર સુધી આપણે આ બે પરિણામ સાબિત કર્યા કે ABEનું માપ એ BCYE કરતાં અડધું થાય ને CFનું માપ BCFX કરતાં અડધું થાય, બરાબર. હવે આ જરા ચતુષ્કોણ જોઈ લો કયા છે? BCYE
ઈ આ ચતુષ્કોણ અને બી સી એફ એક્સ આ ચતુષ્કોણ, આ બંને ચતુષ્કોણ જુઓ સમાન પાયા બીસી પર અને બે સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલા છે, તો બંનેના ક્ષેત્રફળ કેવા થાય? સરખા. પ્રમેય 9.1 પ્રમાણે જો આ બે ક્ષેત્રફળ સરખા હોય તો આ બેના માપ પણ કેવા થાય? સરખા. ઇઝી છે સાબિત કરવાનું. નેક્સ્ટ 9મો દાખલો જુઓ મિત્રો. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDની એક બાજુ AB ને P બિંદુ સુધી, હવે જોજો ABCD આ ચતુષ્કોણ છે બરાબર, એમાં AB બાજુને P સુધી લંબાવ્યો. એમાંથી CP પર આ રહ્યું, એમાંથી CP ને સમાંતર, એમાંથી આ રીતે એક રેખા દોરી જે ક્યુમાં મળે છે. કોને? CBને ક્યુમાં મળે છે. ક્લિયર? જેથી કરીને સમાંતર બાજુ ચતુષ્કોણ PBQ અને R આ સબાચો મળે છે. તો સાબિત કરો કે ABCDનું ક્ષેત્રફળ અને PBQRનું ક્ષેત્રફળ સરખું થાય. હવે અહીં આપણે AC દોરવાનું છે અને PQ દોરવાનું છે. એ દોરીએ છીએ તો આપણને આકૃતિ આ પ્રકારની મળે છે. જુઓ, ACને જોડી દીધું અને PQને જોડી દીધું બરાબર. તો અહીં શું થશે તમે જુઓ, આ ચતુષ્કોણ છે ABC, તમારી પાસે આટલો કેકનો ટુકડો છે, એના અડધા ભાગ કર્યા તો આ ભાગ અને આ ભાગ કેવા થાય? સરખા થાય. એટલે અહીં તમે જોઈ શકો છો કે ABCનું માપ અને ACDનું માપ એ કેવું થાય? સરખું થાય બરાબર. તેવી જ રીતે અહીં તમે આ કેકનો ટુકડો છે તમારી પાસે, એનો અડધો ભાગ કર્યો તો શું થશે? BQPનું માપ અને PRQનું માપ એ કેવું થાય? આ બે ટુકડા કેવા થાય? સરખા થશે બરાબર. હવે અહીં આપણે જે જોડેલું તે આ આકૃતિમાં અહીં જુઓ, આ AC વિકર્ણ છે અને આ PQ વિકર્ણ છે બરાબર. એટલે મેં તમને કીધું આ કેકનો ટુકડો ને આ સરખો થાય, આમાં બે ભાગ કરું તો આ બે સરખા થાય બરાબર. હવે આ જે કેકનો ટુકડો છે એ મેં આ ચતુષ્કોણનો અડધો ભાગ કર્યો ને, એટલે આટલો ટુકડામાંથી અડધો કર્યો ને, તો આનો ભાગ છે એ આનાથી અડધો, એટલે ABCD કરતાં અડધો. કયો કેકનો ટુકડો? ABC. એટલે ABCનું ક્ષેત્રફળ એ ABCD કરતાં અડધું થાય. તેવી રીતે મારી પાસે આટલો કેકનો ટુકડો હતો PBQR બરાબર, એને મેં અડધો કર્યો એટલે PBQનું માપ કેટલું થશે? આ આખા કેકના ટુકડા કરતાં અડધું. એટલે તમને જે PBQR છે બરાબર, PBQR કરતાં અડધો થશે. ક્લિયર? આ બે ધ્યાનમાં રાખજો. હવે ત્યાર પછી આપણે જે લઈએ છીએ તે ધ્યાનથી જુઓ. આ AC જોડું છું અને આ PB જે જોડેલું હતું તે જોડું છું. હવે અહીં તમે જુઓ ACQ બરાબર. જુઓ મિત્રો, ACQ એટલે આ થશે. ક્લિયર? અને બીજું લઉં છું તે છે AQB, આ થશે. ઓકે, બંને તમે જોઈ શકો છો સમાન પાયા AQ પર આવેલા છે ને બે સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલા છે. એટલે અહીં આ બે ACQ અને APQ જે છેલ્લી લાઈન છે, એટલે આ લાઈન છે તમે જોજો, એ બંનેના ક્ષેત્રફળ કેવા થશે? સરખા થશે. હવે આ બંનેમાંથી આ જે બંને ક્ષેત્રફળ છે તમે જોઈ શકો છો, આ એક ત્રિકોણ, આ મારી પાસે કેકનો ટુકડો છે અને આ એક કેકનો ટુકડો છે, એમાંથી હું બંનેમાંથી આટલો કેકનો ટુકડો કાપી નાખું છું, કાઢી નાખું છું બંનેમાંથી. ઓકે, બંનેમાંથી સરખું કોમન જે છે તે કાઢી નાખ્યું. તો મારી પાસે આ કેકનો ટુકડો બાકી રહેશે ને આ. હવે જે કેકનો ટુકડો છે એને શું નામ આપ્યું? ABC અને BQP નામ આપ્યું બરાબર. એ જ છે તમે જોઈ લો અહીં. આ બંનેના ક્ષેત્રફળ સરખા થયા, બંનેમાંથી જે સરખો કેકનો ટુકડો હતો તે કાપી નાખ્યો. એટલે મારી પાસે શું રહેશે? ABC અને BPQ. ABCનું ક્ષેત્રફળ કોના બરાબર છે? આ રહ્યું 1/2 ABCDના ક્ષેત્રફળ કરતાં. અને ત્યાર પછી PBQનું ક્ષેત્રફળ કોના જેટલું છે? તો 1/2 BPQR જેટલું બરાબર. આને આ કેન્સલ કરી નાખો, બંને બાજુ સરખા છે. તો શું થાય? ABCDનું ક્ષેત્રફળ અને PBQRનું ક્ષેત્રફળ કેવું થાય? સરખું થાય. નેક્સ્ટ છે તે જુઓ મિત્રો,
જે આપણો આગળનો દાખલો એટલે કે 10મો દાખલો છે તે જુઓ. સમલંબ ચતુષ્કોણ ABCDમાં સમલંબ ચતુષ્કોણ ABCDમાં સમલંબ છે એટલે એક બાજુ સમાંતર AB અને CD સમાંતર છે. વિકર્ણો AC અને વિકર્ણ BD પરસ્પર દુભાગે છે એકબીજાને, દુભાગે નહીં પણ O બિંદુમાં છેદે છે. તો AOD આ તમને લીટીથી બતાવેલ છે અને BOC ના ક્ષેત્રફળ સરખા છે એવું સાબિત કરવાનું છે. હવે ABCDમાં AB અને CD સમાંતર આપેલા છે અને ઓમાં છેદે છે તેવું આપેલું છે, બરાબર. હવે આપણને જે આપેલું છે તે ABD આ ત્રિકોણ છે, આ ABD, બરાબર. અને ABC જે દોરું છું તે જોજો મિત્રો, તમને આપેલા છે ABD ક્લિયર. અને નેક્સ્ટ જે આપેલું છે તે ABC આ સમાન પાયા પર આવેલું છે AB પર અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલા છે એટલે આ બંનેના ક્ષેત્રફળ કેવા થાય? સરખા. પાછું હવે તમે જોશો તો આ બંનેમાં એટલે મેં જે દોર્યું એમાં આ કોમન ભાગ આવે છે, ક્લિયર. એટલે બંનેમાંથી આ કોમન ભાગ, આ કોમન કેકનો ટુકડો હું કાઢી નાખું છું. તો મારી પાસે શું રહેશે? આ લીટાવાળો ભાગ ને આ લીટાવાળો ભાગ. આ કોમન ભાગ કયો છે? AOB. એટલે બંનેમાંથી હું AOB બાદ કરું છું તો મારી પાસે આ ટુકડો એટલે AOD અને BOC રહેશે, બરાબર. એ બંનેના ક્ષેત્રફળ સરખા છે. તો મિત્રો આજે આપણે સ્વાધ્યાય 9.3 મિત્રો માફ કરશો 8.2 હતું. સ્વાધ્યાય 9.3ના 10 દાખલા સુધી આપણે ભણ્યા. હજી આગળ કેટલાક દાખલાઓ છે તે આપણે નેક્સ્ટ સેશનમાં ભણીશું.